નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ મેરાણીની ટેક અને મહેમાન ગતિની મીરાત બનેલી ઘટના છે કે સાંજનો સમય હતો। પંખીઓ માળા ભણી પાછા વળી રહ્યા હતા અને ગામડાઓમાં દીવે વાડ્યો ચડવાનું એટલે કે હંધિયા આરતીનું ટાણું થઈ ગયું હતું। બરાબર એ જ સમયે ખમીરવંત ઘોડે સવારે રજપૂતી ખનતી શિશલી ગામના ચોરા પાસે આવીને પોતાના પાણીદાર અશ્વને થંભાવ્યો। ચોરે ડાયરો જામ્યો હતો। અસવારે ઘોડા પરથી જ મેર ડાયરાને વિવેકભર રામ રામ કર્યા। લોહીના ઉકાળા જેવા મેર આદમીઓએ પણ એ રામ રામીનો ઘેરો અને હિતાળ પ્રતિસાદ આપતા પૂછ્યું, કોણ છો ભાઈ, ક્યાંથી આવવું થયું? અસવારે પોતિકા અવાજે ઉત્તર આપ્યો, વાંકિયાનો કાઠી દરબાર છું, આલગવાળો મારું નામ છે। ડાયરામાંથી અવાજ ઉઠ્યો, એ સારું થયું બાપ, પણ અટાણે અસુરા એટલે કે આ વેળાએ આ બાજુ ક્યાં નીકળ્યા? આલગવાળાએ કહ્યું, દ્વારકાની જાત્રાએ નીકળ્યું છું, પણ પંથ કાંપતા કાંપતા સાંજ પડી ગઈ એટલે થયું કે આજની રાત આ ગામમાં ગાળી લઉં, આજની રાત આ ગામમાં રોકાવું છે। એવા શબ્દો કાને પડતા જ ચોરે બેઠેલો આખો ડાયરો ઊભો થઈ ગયો। મેર ડાયરામાં જાણે હેતનો ઘોડાપુર આવ્યો હોય એમ આલગવાળાને પોતપોતાના ઘેર તેડી જવા માટે તાણકેસ થવા લાગી। કહુંબા જેવા ઘાટા ભાવ અને કાઠિયાવાડી મહેમાન ગતિ જોઈને આલગવાળા મીઠી મૂંઝવણમાં મુકાયા કે કોના ઘરે જવું। પણ ચતુર કાઠીએ બુદ્ધિપૂર્વક માર્ગ કાઢતા કહ્યું, ભાઈઓ, તમારો આટલો ઉમળકો જોઈને મારું હૈયું ગદગદ થઈ ગયું, પણ મારો એક નિયમ છે કે હું તો એના ઘરે જ શ્રાતવાસો કરું જ્યાં ચારણ બારોટના ઉતારા પડતા હોય। સાંભળીને ઘોડાનું ચોકડું પકડીને ઉભેલા એક મેર આદમી હસતા મૂકે કહ્યું, તો આપા, આ ગામમાં તમને મૂરું મોઢવાડિયાનું આંગણું જ રૂડો આવકારો દેશ। શિશલી ગામમાં મૂરું મોઢવાડિયો એટલે અડાબીડ ખેડૂત અને કાલા કપાસનો મોટો વેપારી। આજુબાજુના 25 ગામોમાં એનો વેપાર ફેલાયેલો અને દોમ સાહેબી એના આંગણે આલોટે। પણ લક્ષ્મી હોવા છતાં એ દિલાવર અને ભલો માણસ હતો। એને આંગણે ચારણ બારોટના ઉતારા અવિરત રહેતા। ઘરમાં જોગમાયા જેવીની પત્ની માકીબાઈ હતી। જેવા એના રઢિયાળા રૂપ હતા એવા જ સોજા અને એના શીલ અને સંસ્કાર હતા। કોઈ કાળજો માગે તો એનો હાથ કટારિયા જાય એટલી એની ભલ મનસાઈની નામના આખા મલકમાં હતી। એને આંગણેથી કોઈ અજાણ્યો માણસ પણ ભૂખ્યો ન જાય એવો સદાવ્રત જેવો માહોલ રહેતો। આલગવાળાને ત્યાં જવાનો આગ્રહ થયો અને સંજોગ વશાત મૂરું મોઢવાડિયાનો 7 વર્ષનો દીકરો રામ ત્યાં જ ઊભો હતો। તે આલગવાળાને આદરપૂર્વક પોતાના ઘેર દોરી ગયો। મૂરું મોઢવાડિયો વેપાર અર્થે બહાર ગામ હતો, પણ ઘરે હાજર માકીબાઈએ કાઠી દરબારને મીઠો આવકાર આપ્યો। ઓહરીમાં ઢાળેલા ખાટલા પર સુવાળા ગાદલા પાથરી આપ્યા। આલગવાળાએ થાક ઉતારવા આસન લીધું। માકીબાઈએ અતિથિ ધર્મ નિભાવતા પહેલા ઘોડાને જોગાણ ચણ આપ્યું અને પછી ભેંસ દોહવા બેઠી। આલગવાળો રામ સાથે બે વાતો કરે ત્યાં તો માકીબાઈ ભેંસ દોહીને શેડ કઢા ગરમ દૂધમાં સાકર ભેળવીને દૂધની છલોછલ તાહળી ભરી લેવી। એટલામાં તો ચોરેથી મેર ડાયરો પણ કાઠી દરબારની મહેફિલ માણવા મૂરુના આંગણે આવી પહોંચ્યો। કલાક 2 કલાક લોકવાર્તા અને સત્સંગની જમાવટ ચાલી। એ દરમિયાન માકીબાઈએ રહોડામાં અન્નપૂર્ણા બનીને ભોજન તૈયાર કર્યું। લાપસીના આંધણ, ખીચડી, ગરમ દૂધ, મોળું દહીં, કારેલાનું શાક, માખણથી લસલસતા બાજરાના રોટલા, કાચી કેરીને ગાજરના અથાણા જેવી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાઈ। જમતા આલગવાળાને જૂની વાતો યાદ આવી કે ચલાળામાં દાન મહારાજની ડેલીએ બારોટે મેર જ્ઞાતિની જે મહેમાન ગતિ વખાણી હતી તે અક્ષરશઃ સાચી છે। આલગવાળો તૃપ્તિથી જમતો હતો અને માકીબાઈ, લેજો આલગભાઈ, શરમાતા નહીં, આ તમારા બેનનું જ ઘર છે કહી આગ્રહપૂર્વક પીરસતી જતી હતી। તૃપ્ત થઈને આલગવાળો ઊભો થયો અને વરિયાળીનો મુખવાસ લઈ ઓહરીના ખાટલે આડો પડ્યો। દિવસભરની સવારેથી અંગે અંગ તૂટતું હતું અને સવારે વહેલા નીકળવાનું હતું। પોતાની સાથે લાવેલો અફીણ, જરદો અને સોપારીવાળો ચામડાનો ખડિયો, જેમાં એની કાઠિયાણીએ વાટ ખર્ચી માટે 100 કોરી એટલે કે ચાંદીના સિક્કા ભરેલી કોથળી મૂકી હતી, તે ખડિયો સાચવા માકીબાઈને હાથમાં આપતા આલગવાળાએ કહ્યું, માકીબેન, સવારે વહેલા જવાનું છે, 4 વાગે જરા ટોંકો કરજો। માકીબાઈએ હસીને કહ્યું, ચિંતા ન કરો ભાઈ, હું તો 4 વાગે જ જાગી જાઉં છું। વહેલી સવારે માકીબાઈ આલગવાળાને જગાડ્યા। દાંતણ પાણી કરીને
દરબાર તૈયાર થયા ત્યાં તો માકીબાઈ કઢિયલ દૂધની તાહળી હાજર કરી દીધી. દૂધ પીધા પછી આલગવાળો વિદાય થવા ઊભો થયો એટલે માકીબાઈએ સાચવેલો ખડિયો પાછો આપ્યો. કાઠીનો દીકરો ક્યારેય કોઈનું કરજ માથે ન રાખે. બહેનને એ કાપડાના ભેટ તરીકે 5 સિક્કા આપવા માટે આલગવાળાએ ખડિયામાં હાથ નાખ્યો. આખો ખડિયો ફંફોસી નાખ્યો, પણ કોરીની કોથળી ગાયબ હતી. વજ્ર જેવી કાઠીની છાતીમાં મોટો ફડકો પડ્યો. ગઈકાલે ઘેરથી નીકળતી વખતે કાઠિયાણીએ જાતે મૂકેલી 100 સિક્કાની કોથળી ક્યાં ગઈ? રસ્તામાં ક્યાંય ખડિયો રેઢો મૂક્યો નહોતો ને, તો પછી આ કોથળી ગઈ ક્યાં? અને જેના ઘરે રોટલો ખાધો, જેના આંગણે આશરો લીધો, તેના પર ચોરીનો આળ તો કેમ મુકાય? આલગવાળાનો ચહેરો ચિંતા અને મૂંઝવણમાં કાળો જેબાણ થઈ ગયો. માકીબાઈ અતિથાના ચહેરાના હાવભાવ સમજી ગયા. એણે પૂછ્યું, આલગભાઈ કેમ ચિંતામાં પડી ગયા? કોઈ મૂંઝવણ છે? આલગવાળાએ ખચકાતા કહ્યું, માકીબેન, ઘેરથી નીકળ્યો ત્યારે આ ખડિયામાં 100 કોરીની કોથળી હતી. એ ક્યાં ગઈ એ રામ જાણે, પણ મેં ખડિયો ક્યાંય એકલો મૂક્યો નથી. આ સાંભળતા જ માકીબાઈ ઓચિંતી હસી પડી અને બોલી, અરે રે આલગભાઈ, એ તો પીડ્યું સાવ મગજમાંથી જ નીકળી ગયું. આલગવાળો આશ્ચર્યથી પૂછી બેઠો, શું બેન? માકીબાઈએ સહજતાથી કહ્યું કે તમારા ખડિયામાંથી કોરીની કોથળી મેં જ લીધી છે. એ સાંભળીને આલગવાળાનો જીવ હેઠો બેઠો. પણ આશ્ચર્ય વધ્યું કે માકીબાઈએ ખુલાસો કર્યો કે અમારા પાડોશીને ત્યાં આજે દીકરીનું આણું એટલે વળાવવું હતું. રાત્રે અચાનક એમણે નાણાંની ભીડ પડી એટલે મને જગાડી. મારી પાસે રોકડા નહોતા અને તમે ગાઢ નિંદ્રામાં હતા, એટલે મેં તમારો ખડિયો તપાસ્યો તો એમાંથી કોથળી મળી. મેં વિચાર્યું કે સવારે તમને કહી દઈશ અને સિક્કા પાછા આપી દઈશ, પણ સવારની દોડધામ એ વાત મગજમાંથી જ વિસરાઈ ગઈ. તમે બેસો, હમણાં જ જઈને લઈ આવું. માકીબાઈ પડોશમાં ગઈ, પોતાની શાક પર 100 કોરી ઉછીની લાવી અને આલગવાળાને સુપરત કરી દીધી. આલગવાળાને થયેલી મૂંઝવણ બદલ ક્ષમા પણ માગી. દરબાર ગળગળા થઈ ગયા. અરે બેન, આમાં માફી ન હોય, તમે તો પરમાર્થનું કામ કર્યું છે. એમ કહી ખુશીથી 10 કોરી બહેનને કાપડામાં આપી આલગવાળો ઘોડે સવાર થઈને નીકળી પડ્યો. પરંતુ આલગવાળો હજુ શીશલીનો સીમાડો માંડ વટાવતો હતો તે પાછળથી અવાજ આવ્યો, બાપુ, ઓ બાપુ, થોભો. આલગવાળાએ ઘોડો પાછો વાળીને જોયું તો પોતાનો દીકરો કાળું મારતે ઘોડે પાછળ આવી રહ્યો હતો. કાઠીના કાળજામાં ઘાસકો પડ્યો કે ગામડે કંઈ અજુગતું તો નથી બન્યું ને. કાળું હાંફતો પિતાની લગો લગાવ્યો. આલગવાળાએ પૂછ્યું, બેટા, આમ એકાએક કેમ આવવું પડ્યું? કાળુએ થેલી લંબાવતા કહ્યું, બાપુ, તમે જ્યારે ઘેરથી નીકળ્યા ત્યારે આપણા આ એટલે કે માતા તમારા ખડિયામાં વાટ ખર્ચીની કોરીની કોથળી મૂકવાનું ભૂલી ગયેલા. તમે નીકળ્યા પછી આવીને યાદ આવ્યું એટલે તમને રસ્તામાં હેરાનગતિ ન થાય તે માટે મને તાબડતોડ તમારી પાછળ દોડાવ્યો. આ સાંભળતા જાણે આકાશ તૂટી પડ્યું હોય તેમ આલગવાળાની આંખો ફાટી ગયો. કોથળી ઘેર જ ભૂલી જવાય હતી? ટપ 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 વજ્ર જેવા કઠોર કાઠી દરબારની આંખોમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યા. એનું હૈયું ભરાઈ આવ્યું કે તો પછી એ બેરાણી, એ જોગમાયા જેવી બહેન મારી આબરૂ સાચવવા માટે પોતાનો આંગણો વગોવાય નહીં તે માટે પોતે ચોર બનીને જૂઠું બોલી અને ગામમાંથી ઉછીને લાવીને મને સિક્કા આપ્યા. કાળુ પિતાને રડતા જોઈ આશ્ચર્ય પામ્યો. શું થયું બાપુ? આલગવાળાએ ગદરત કંઠે બધી વિગત કહી. સાંભળીને દીકરો પણ દંગ રહી ગયો અને એ મહાન મેરાણીના ચરણોમાં શીશ નમાવા એનું મન વ્યાકુળ થઈ ગયું. બાપ દીકરાએ ઘોડા પાછા વાળ્યા અને ફરી શીશલી ગામમાં આવ્યા અને મૂરું મોઢવાડિયાના આંગણે આવીને જોયું તો માકીબાઈ જાણે કંઈ બન્યું જ ન હોય તેમ ફળિયામાં બેસીને વાસણ માંજી રહી હતી. બંને બાપ દીકરાએ સાક્ષાત જોગમાયા સ્વરૂપ સ્ત્રીના ભાવપૂર્વક દર્શન કર્યા. કાળુ જે કોથળી લાવ્યો હતો તેમાં આલગવાળાએ પોતાની તરફથી બીજી 25 કોરી ઉમેરીને આદરપૂર્વક માકીબાઈના ચરણોમાં ધરી દીધી. આલગવાળાને લાગ્યું કે એની દ્વારકાની યાત્રા અહીં જ સફળ થઈ ગઈ છે. એણે અહોભાવ સાથે હાથ જોડીને કહ્યું, માકીબેન, આજ સુધી હું તો એવું જ અભિમાન રાખતો હતો કે દુનિયામાં રોટલો ને ઉદારતા તો બસ કાઠીના જ મોટા, પણ ના બેન, ના, તારી આ ઉદારતા ને મેરના રોટલા સામે તો અમારો રોટલો સાવ ચપટી સમાન છે. મિત્રો,
વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને આપણા ઇતિહાસ સાથે, સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય મા ભવાની.